દાતાઓ અને મહેમાનોને કથામંચ પર પધારી સત્કાર સ્વીકારી ડાબા હાથથી પ્રસ્થાન કરવાની પ્રાર્થના સાથે વિનંતી કરીશ. એમનો સત્કાર સંપન્ન થઈ આરતીમાં સહભાગી થનાર પરિવારે મારા જમણા હાથે સ્થાન લઈ લેવાનું છે. મેં આપને વિનંતી કરી, આપ અમલવારી કરી મને ઉપકૃત કરશો તેવી આપ સૌના સહકારની અપેક્ષા રાખું છું. સત્કાર માટે પધારશે જયેશભાઈ કે પટેલ, ચિમનભાઈ સાપરિયા. મહેમાનો ઝડપથી આવશે. કૌશિકભાઈ રાબડિયા, ગોપાલભાઈ માણાવદરિયા, નરસિંહભાઈ માકડિયા, ભરતભાઈ સરોડિયા. આ બધા જ મહેમાનો ભાગવત ભગવાનનું દર્શન પૂજન કરી સત્કાર સ્વીકારી ડાબા હાથથી પ્રસ્થાન કરશે તેવી વિનંતી છે. અરવિંદભાઈ ત્રેટિયા, હરિદ્વારની કથાના યજમાન, દિનેશભાઈ ચાપાણી, પ્રફુલભાઈ કાથરોટિયા, વજુભાઈ ગોલ, પટેલ મંડપ સર્વિસ અમરેલી, જયવંતભાઈ ફીણાવા અમરેલી, અરવિંદભાઈ ત્રેટિયા, જયંતિભાઈ ફલિયા પૂર્વ કથા યજમાન, પરેશભાઈ વાઘાણી અને પૂર્વ કથા યજમાન અશોકભાઈ જોબનપુત્રાને પણ વિનંતી કરીશ કે આપ સત્કાર સ્વીકારી કથામંચથી પ્રસ્થાન કરશો. આજે રાત્રિના 9 કલાકે લોક ડાયરો અલ્પાબેન પટેલ અને મિલનભાઈ તળાવિયાના એ લોકસંગીત અને લોક સાહિત્યના અને લોક ડાયરાના કાર્યક્રમમાં પણ સૌને પધારવા કડવા પાટીદાર પરિવાર વતી હાર્દિક નિમંત્રણ પાઠવું છું. દરેક મહેમાનોને ફરી એકવાર ઉલ્લેખિત કરી દઉં. જયેશભાઈ પટેલ, ચિમનભાઈ સાપરિયા, કૌશિકભાઈ રાબડિયા, ગોપાલભાઈ માણાવદરિયા, નરસિંહભાઈ માકડિયા, ભરતભાઈ સરોડિયા, અરવિંદભાઈ ત્રેટિયા, દિનેશભાઈ ચાપાણી, પ્રફુલભાઈ કાથરોટિયા, વજુભાઈ ગોલો અમરેલી, જયવંતભાઈ ફીણાવા અમરેલી, અરવિંદભાઈ, જયંતિભાઈ ફલિયા, પરેશભાઈ વાઘાણી અને અશોકભાઈ જોબનપુત્રા. આપ સૌ પણ તૃતીય દિવસના જ્ઞાન સત્રના શ્રવણ માટે પધાર્યા. આપ સૌનું પણ સમસ્ત કડવા પાટીદાર પરિવાર વતી હાર્દિક સ્વાગત કરતા આભારની લાગણી વ્યક્ત કરીએ છીએ. આરતીમાં સામેલ થનાર પરિવારોના નામની ઉદ્ઘોષણા કરી દઉં અને સત્કાર સંપન્ન થયે આપ સૌ કથામંચ પર પ્રવેશશો તેવા સહકારની અપેક્ષા સાથે અતુલભાઈ કાનાણી પરિવાર, જયશ્રીબેન વાઘાણી પરિવાર, વ્રજલાલભાઈ આસટિયા પરિવાર અને મહેશભાઈ અઘેરા પરિવાર, આ 4 પરિવારના પરિવારજનો તૃતીય દિવસના જ્ઞાન સત્ર વિરામની આરતીમાં સહભાગી થનાર છે. આવતીકાલે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામ અને પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના પ્રાગટ્ય અવસરમાં આપણે સૌ ફરી મળીએ એવી એ બંને ઇષ્ટોની અને ભાગવત ભગવાનના ચરણોમાં પ્રાર્થના સાથે ફરી આપ સૌને સમસ્ત કડવા પાટીદાર પરિવાર વતી હાર્દિક રીતે આવકારતા આવતીકાલે પણ આવા પ્રગટનારા પરમેશ્વરના દિવ્ય અવસરમાં સૌને બહોળી સંખ્યામાં સહભાગી થવા સાથે સાથે આજે કમળા અને પદ્મિની એકાદશીનો પાવન દિવસ છે. કથામાં પણ પૂજ્ય દાદાના શ્રી મુખેથી આપણે આજના દિવસના મહત્ત્વની વિશેષતાની વાત જાણી. હંમેશા કંઈક કરી છૂટીએ, કંઈક આપી છૂટીએ તો જ આપણને કંઈક પુણ્યનો ભાગોથું પ્રાપ્ત થાય. આપ સૌને ભવન અને શિક્ષણ કાર્યમાં સહભાગી થવાના અનુરોધ સાથે સૌને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.